સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં સવારના 10:30 વાગ્યા છે અને બસ હું નાહી ધોઈ રેડી થઈ ગયો છું. અને ભુજમાં ગરમી જોવો ખાલી તમે, લાઈક હાલત ખરાબ થાય છે. ઉપરથી આપણી હવે થોડાક જ દિવસમાં સગાઈ છે અને બસ હવે એટલો લોડ છે કે જેની કોઈ સીમા નથી. બસ કૃપા પણ આજે સવારમાં ઉઠી ગઈ છે ને બસ ઈ ગઈ નીચે હમણાં. અને બસ મમ્મી અહીંયા માથામાં મહેંદી નખાવી છે, ભાગે છે કેમેરાથી. તો ડાઈ મેન મેં કરો બસ આપણી બદામ અને દૂધ પૌવા, બીજો કાંઈ નથી આજે નાસ્તો. બસ કૃપા મેપ્રો વાળો શરબત પીએ છે. અને બસ પપ્પા સવારમાં એમનું અહીંયા કામ કરે છે. તો બસ હવે કૃપા કહે છે કે આ શર્ટ નહીં હાલે, તો હવે બસ શર્ટ બદલાવા આપણને ઉપર જવું પડશે. અને બસ હવે બાકી બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો મમ્મી આ સગાઈ માટે શું કહેવાય, ડાઈ કરાવી હવે કે એના વાળ કારા થઈ જાય. સાચી વાત ને? એના સિવાય હવે શું બાકી કામ? ઓકે કૃપા, તારો કામ? કૃપાનો હજી નસો નથી ચડ્યો, એટલે નસો ચડાવે છે દૂધ પીને. લતું મારે છે, લતું મારે. તો બસ ભાઈ બધો સામાન કાઢીને હોલમાં રાખવા આવે છે. આપણે શું કરવા જઈએ છીએ આજે? બસ આજે એક આપણે શુભ કાર્ય કરવા જઈએ છીએ. ને યસ, આ શુભ કાર્ય શું છે તમે આગળ તમે જોશો એટલે તમને ખબર પડતી જશે. તો અમે લોકો બસ હમણાં હવે ગાડીથી હું ને દીપ બંને જણા જ જઈએ છીએ. મમ્મી પપ્પા નથી હાલતા. અને આપણે 2 દિવસ પહેલા આશાપુરા મંદિર ગયા હતા. હવે આજે આ શુભ કાર્ય કરવા જઈએ છીએ ને પછી જ આપણી સગાઈની ફૂલ તૈયારીઓ ધામધૂમથી ચાલુ થઈ જશે. ને ખરેખર કચ્છનો જે તડકો છે, આ ચૂંટણી ને હાથમાં પહેરવાના ગ્લોવ્સ ને બધું લઈએ ને છતાંય આ તડકામાં આપણે રક્ષણ ન કરી શકીએ. ગાડી કઢાવે છે દીપને. અમારા ઘરનો આ જે ગેટ છે ને એ જ મેન પેલો પડાવ છે. અહીંયાથી ગાડી બહાર નીકળે પછી તો બધા અલગ અલગ પડાવો આવતા હોય. તો બસ મિત્રો, ભુજમાં મોદી સાહેબ આવવાના છે તો એના માટે અહીંયા ફૂલ તડામાર તૈયારીઓ ચાલુ છે. તો બસ ઈ જોવા માટે આપણે આવ્યા છીએ. કૃપા જરાક ગાડીમાં જ બેઠી છે. મેં કીધું હાલો હું જરાક જોઈ આવું, પછી તું આવજે એવો હોય તો. તો બસ અહીંયા આ ટાઈપનો કંઈક માહોલ છે અને કેટલા મોટા પાયે થાય છે આ તૈયારી ઈ ખાલી તમે જોઈ લો. મિત્રો આવો કંઈક ડોમ છે. તો આવા આઈ થિંક છે ને 1, 2 ને 3 ટોટલ 3 થી 4 આવા ડોમ બને છે. અને આનામાં તો આઈ થિંક કેટલા માણસો સમાશે આઈ ડોન્ટ નો, પણ બહુ જ મોટા પાયે છે. લાઇટિંગ છે, ફુવારા છે, બધો થઈ ગયો છે કામકાજ. અને બસ આજે કઈ 21 કે 22 તારીખ છે. યસ, આજે 21 તારીખ છે અને હજી લગભગ 5-6 દિવસની વાર છે. મોદી સાહેબ આવશે એને. યસ, આપણા ભુજમાં 26/5/2025 ના દિવસે નરેન્દ્રભાઈ મોદી આવવાના છે. એટલે બહુ મોટી વાત કહેવાય. ભુજમાં બીજી વખત આવશે એટલે ભુજ ધીમે ધીમે વિકસિત થતો જાય છે. અને તારીખ 26 કે 27 કઈ છે એ હજી લગભગ ફિક્સ નથી. 26/5 તો ફાઇનલ જ 99.99% 26 છે, પછી તો હવે ખબર નહીં. અને યસ, હવે આપણે લોકો જઈએ છીએ ગાયનો ચારો લેવા માટે. મતલબ એમ દીપની સગાઈ થાય છે તો આપણે થોડું ઘણું દાન પુણ્ય કરીએ. તો બસ અહીંયા આપણે આવી ગયા છીએ. છે કે નથી? છે હાસ. તો ભરે છે. લઈ જાય છે ટાઈમ ઉપર આયા. મિત્રો આપણે થોડોક રંચકો અહીંયા પણ નાખી દીધો છે. કૃપાએ પણ એના હાથથી એવો કર્યો. ગાય મારી ન લે. અને મારે નહીં આમ તો, પણ તોય બસ તો અહીંયા આ ટાઈપનો છે. અહીંયા થોડો ઘણો ગાય ખાય છે. બાકી આપણે 2 પૂરા છે ને આપણી ગાડીમાં નાખી દીધા છે. અને હજી તો ગાડી સાવ જરાક જ ભરાણી છે. અહીંયા આઈ થિંક 5-7 તો આરામથી ખપી જ જશે. કેટલા ખપે. યસ, જોજે નીચે. તો બસ હવે આપણે અહીંયા વચ્ચેથી નીકળવાનો છે. કેમ થશે? નીકળી શકાશે અહીંયાથી? ઓય જોજે કૃપા હલવેલી યાર. ઓ ભાઈ ફૂલ દીપ યાર, મારી ગંદી કોઈ યાર. નેરજે ભાઈ ખતરનાક હો. સો યસ ગાઈઝ, ગાય આવી રીતે ખાતી હોય લિટરલી જોવાથી જે સુકૂન મળે છે. અને ગાયને આવી રીતે આપણે દાન પુણ્ય આપીએ એટલે બહુ જ સારું કહેવાય લિટરલી. અને હજી છે ને આપણે આ ગાડીમાં ભરીએ છીએ, આપણે ભુજમાં દેવા માટે જશું. એમ નહીં કે અહીંયાની જ ગાયોને, બીજી ઘણી બધી ગાય એવી હશે જે લોકો ખાધો નહીં હોય 2 દિવસ તો. સો યસ, આપણી 4 તો આવી ગયું છે. હવે આ 5મો છે, 6ઠો સોરી. યસ હલવેલો વડા અહીં કોઈ ગાડી જા દરવાજા કે બંધ? આમાં છે ને આપણને વારવો પડશે અહીંયાથી તો જી આવશે. શું કામ કે આ સાઈડ તો વરસે નહીં, આ બાજુ વરસે. યસ. ઓ ચાકુ દઉં. ટોટલ 6ઠો હોય ને?
ને છડી પીવું. ફૂલ વજનદાર છે. સો યસ, હવે તો આ ઓલમોસ્ટ ના પડે યાર, હજી હજી ખપી ત્રણ, જશે, ચાર ખપી જશે. અહીંયા 6 છે 5 છે ટોટલ, કેટલા છે? અહીંયા ટોટલ 5 છે અને એક આપણે અહીંયા અંદર ગાયો હતી એને આપણે દીધો. અને મેઇન પ્રશ્ન હવે એ છે કે આ બધાને વારશું કેમ? દરવાજા તો બંધ કરવા પડશે. હા, ઓલો બંધ કર, કોઈ કઢાવી ન જાય હો ગાડી. ફટાફટ પેલા ઈ જ કરો યાર, ઈ વારે તો. અચ્છા, સો યસ ભાઈ, હવે ઉપર ચડી ગયા છે ને ઉપરથી હવે ચારો નીચે ફેંકતા આવે છે. કેવો છે એક્સપિરિયન્સ? આખો ફર્સ્ટ ટાઈમ આ બધું આપણે કરીએ આ બધી ગૌ સેવક ને ઈ લોકા હોય ને ઈ બધા કરતા જ હોય ડેઈલી, ગૌ રક્ષક ને ઈ લોકા. વાવ, શું એસ્થેટિક આ ઉપર ઝાડ ને, બહુ મસ્ત લાગે છે. બસ હવે ઉતરી જા નીચે. તો બસ મિત્રો, મમ્મી ને પપ્પા પણ આવી ગયા અને આખી ગાડી આપણી રંચકાથી ભરાઈ ગઈ છે. તો આપણે આમાં છે ને એક આ રંચકાનો પૂરો લીધો છે અને બાકી આઈ થિંક 12 કે 13 છે ને એ જુવાર છે. જો કેવો લાગે છે અંદર. આમાં બધી જુવાર છે અને આ એક જ છે ને એ રંચકો છે ને ડીકી પણ ભરેલી છે. ડીકી પણ ખોલીને જોઈ લો. હોય લીલો જ છે, એનામાં એવું નથી. ને કેટલાનો હશે આશરે? 700 રૂપિયાનો. તો આ ટોટલ 700 રૂપિયાનો છે. અને એક ટાઈમે ભા ફૂલો કરતા હતા, પણ ભા સૂકો ચરો હતો ને કે લીલો. બસ એક ગાય ઉમાં બેઠી છે, એને અહીંયાથી નહીં આગળથી કાઢો યાર, વિખાઈ જશે અહીંયા બધો. બસ અહીંયા ઘર પાસે જે ગાય છે ને એને પપ્પા દે છે. જો એક તો પડી ગયો. તો બસ હવે બેન આવીને ક્રંચેક્સ વેફર ખાય દે અને હાલત ક્રંચેમ ક્યાં છે? ક્રંચેક્સ નથી. આ ભલે આવી જે હોય ખવડાવ 2-4 ચાટ ચસ્કા છે, મજા આવશે ખાઈને. ઓકે ડન. અને બસ હમણાં બપોરના 1:20 થઈ છે. આપણે ગાડી રંચકો અને જુવાર ભરેલી ગાડી બારે પડી છે. બારે એટલો તડકો છે, લિટરલી આમ પરસેવાથી અમે રેપઝેપ થઈ ગયા હતા. તો હમણાં મેં બસ ફેસ વોશ કર્યો ને હવે આ વેફર ને ખાઉં છું. તો હવે આ જે રંચકો ને બધો જે ચારો છે ને આપણે હવે જમીને પછી દેવા જઈએ, કારણ કે આમ તો હાલત ખરાબ થઈ જશે, ચક્કર બકર આવી જશે. મારે અતિની ગતિ તાપ છે અને બાકી જે આપણે આ રંચકા અને ચારા ને બધા ઉપાડ્યા ને એટલે આખો એટલો ચટપટે છે હાથમાં. બસ મેં આવીને ડાયરેક્ટ હાથ કર્યા નાઈને આવશું કે ના નાઈ પછી આવશું. શું કહેવાય, શું બોલસ તારો ગરમીમાં તારો મગજ ફરી ગયો દે. આપણે આવીને પછી નાશું, નકા વરી પાછું બધું એમને એમ થઈ જશે. અને આપણે આ બધો જલ્દી કરવો પડશે, નકા ગાડીમાં પણ માખીઓ ને કીડી ને બધું થઈ જશે ને ગાડી ખરાબ થઈ જાય. શું ના આવે તું બેટા ઘરમાં આપણો પડ્યો છે ને તો રોજ એની નીચે આવડી બધી લાલ કીડીઓ હોય છે, તને ખબર નથી, તું દેતી નથી ને એટલે. સો યસ ગાઈઝ, જમીને ઊભા થઈ ગયા છીએ અને ફાઇનલી પાછા જઈએ છીએ આપણે ગાયને આપવા માટે. યસ, હમણાં 2:45 વાગ્યા છે અને હવે પપ્પા કહે છે કે હું પણ હાલું. યસ, તો મને પ્રશ્ન ઈ જ છે કે પપ્પા બેસશે કેવી રીતે? મમ્મી તો નથી હાલતી. મમ્મી કે મને તડકો લાગશે, આપણે આરામ કરવું છે, તમે દાન કરો, પુણ્ય કરો. મમ્મી પોતાની રીતે અહીંયા ઘરે જેટલો થાય એના પાસે એટલો ઈ કરે છે. ચકલીને ચોખા આપે ને કીડીને કીડિયારું ને બધું એવી રીતે કરે. એસ તો પપ્પા એવો હોય ને તો કા હું ને પપ્પા આગળ ને તું પાછળ રંચકા કે ઓલ ચરા ભેગી. મને યાર આખા શરીરમાં હમણાં આ જોતા હડા હિનેર. અને મને તો છે ને લાલ લાલ ઓ યાર સેમ હિનેર ઊંચી કર, ઊંચી કર. હા હિનેર બસ આ જો લાલ યાર દીપ યાર, મને પણ અહીંયા આ ટાઈપના લાલ લાલ આખા થઈ ગયા છે. નુકસાન નહીં કરે ને બોડી? નુકસાન શું કરે? ઈ તો આપણે એના ભેગા કરતા નથી. રંચકા સાથે રોજ કરીને મતલબ એમ રોજ આપણી ઉપાડતા હોય. સ્કિન એમાં યુઝ ટુ નથી એટલે. તો બસ હવે હાલીએ ફટાફટ, મોડો થાય છે બહુ જ. તો પપ્પા અહીંયા બેસવાની કોશિશ કરે છે પણ તકલીફ પડશે હો. એટલો શું કામ એવું કરવું છે યાર? હે બંધ નહીં થાય, હજી અંદર જવું પડશે. એક કામ કરો, આને છે ને પેલા કાઢી, એમ ન કરો, આને કાઢીને પેલા ઓ બાજુ થોડોક દબાવી નાખીએ અને એના પછી તમે આરામથી બેસી શકશો. હજી ઓમ થોડોક દબાવી નાખો, સમજ્યા? યસ ગાઈઝ, ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ અને આ જો હાલત ખાલી. મજા આવે છે માખીઓ સાથે ગાડી હલાવવાની. આંખોમાં પસીના જાય છે ને આંખો બરે છે ફૂલ. દાન કરીએ ને તો બધું ભોગવવું પડે. આપણે કર્યો તો છે પણ બહુ અઘરો છે યાર, આટલી ગરમીમાં આવું બધું કરવું. હાથ એક નહીં, પપ્પા તો દેખાતા પણ નથી, કેમ બેઠા છે? ફાવે છે. બેસી જવાનું આપણે તો શું હોય એમાં. આ ચટવટ કરશે ને પછી ખબર પડશે આપણે શું હોય. કઈ નહીં થાય. પગ ને આ બધી હાલત જો. ફૂલ માખી
આખી માખી થઈ ગઈ છે ગાડીમાં. હા જો આ બધી બણબણે છે અહીંયા જ. તો આપણે અહીંયા પહેલી જ આપણી આ ગાય ને વાછડીઓ છે જેને બિચારી પ્લાસ્ટિક ને એ ખાતી હતી ને એમાંથી હવે આપણે ગ્રીન મસ્ત રંચકો ખાય છે. તો બસ હાલો હવે આપણે હાલી બીજી જ કોઈક જગ્યાએ. બસ અહીંયા આ એસી માં બેઠા છે અહીંયા. અરે એડો ફૂલ ન કર, અહીંયા પાછળ એસી ના હશે ને બધો ઓવો થઈ જશે. ફૂલ આખી ડિક્કી બીકી બધો ભરેલો છે. ડિક્કી ફૂલ છે, આ પાછળ ફૂલ છે, આગળ પણ ફૂલ છે. ગોગલ્સ આગળ પડી છે. બસ અહીંયા આપણી ત્રણેય બ્યુટીફુલ નાની નાની ગાયો ખાય છે બધી. વાછડી ને વાછડા ને બધા છે ને આ ગાય તો દીપને લિટરલી ઇગ્નોર કર્યું, ખાતી જ નથી. હું એને મોઢામાં ખવડાવવા ગયો તો પણ ઈ ન ખાતી ને દૂર દૂર ભાગે છે. તો એને એનો પેટ ભરેલો હશે લાગે છે. યસ. તો યાર જે ગરમી ને તડકો છે, હજી તો આખી ડિક્કી ભરેલી છે. અહીંયા પપ્પા બેઠા છે ને અહીંયા બી છે હજી. તો આ બધું હવે ક્યારે પૂરું થશે ભગવાનને ખબર. બટ યસ આજે આપણે આ બધું પૂરું કરીને પછી જ ઘરે જાશું. બસ હવે આપણે કોરકી રોડ ઉપર છીએ ને અહીંયા 4, 5, 6, 7 ને 8 આપણને ગાય મળી છે અને બધી બિચારી અહીંયા ગોતે છે કાંઈક ને કાંઈક. તો અહીંયા આપણે ડાયરેક્ટ એમને દઈ દઈએ. જો 1, 2, 3, 4 અહીંયા પાંચમી ઓરી 1, 6, 7, 8, 9 ગાય છે ટોટલ અહીંયા. તો બસ ગાઈસ હવે લોકો આપણે જઈએ છીએ. તો હવે આપણે લોકો જઈએ છીએ. કયો રોડ છે આ કોરકી રોડ. કોરકી રોડ હું ગાય ગોતું છું. એક ગાય આવી ને એક ગાય આવી, બે છે અહીંયા. આ રોડ ની વચ્ચે ક્યાંક ક્યાંક રોડ ની વચ્ચે દેશું ને એમાં પણ માણસો પછી જે આપડા હશે કરે ઘણા એવી કે ભાઈ તમે રોડ ની વચોવચ દ્યો છો ને ભાઈ આમ થાય ને ગાયો રસ્તા ઉપર આવશે ને પછી લાગી જશે એક્સિડન્ટ તો થશે ને આમ થશે ને. અહીંયા ઘણી જ બધી ગાય છે. ઓ માય ગોડ 5-6 ગાય તો ત્યાં છે, એક ગાય અહીંયા છે છકડા પાસે આપણે રાખીને બિચારી બધી સામે જ આવે. ઓહો 2-3 ગાય તો આવી રહી યાર. ઓ માય ગોડ ઈ કેટલી મોટી ગાય. એ તો આંખલો દે. અહીંયા દઈ તો થાય. તો બસ મિત્રો હમણાં 3:45 વાગ્યા છે ને આપણે પબુરાઈ ફરિયા પાસે છીએ અને અહીંયા આપણે ઘણી જ બધી ગાયો મળી ગઈ. 4 ગાય અહીંયા છે અને અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 10, 11 ગાય આપણને મળી ગઈ. તો બસ બધાને અહીંયા આપણે રંચકો આપી દીધો. અને હવે તો યાર એટલી ગરમી ને એવું થાય છે કે વાત ન પૂછો. ગાયો ક્યાંક તો મળતી પણ નથી કોઈક એરિયામાં. શું કામ કે બપોરનો ટાઈમ છે એટલે એ પણ બધી આરામ ને એ બધી કરે છે અને આડીઅવડી ક્યાં ખાલી ગઈ છે. શું કામ કે તડકો તો કચ્છનો કેટલો હોય તમને ખબર જ છે. અને બસ કૃપા અહીંયા એસીમાં બેઠી છે. ઓય હું ગાય કે ના દેણો. હે હું ગાય કે ના દેણો. અને એક ગાય ત્યાં બિચારી આરામ કરે છે. પપ્પા બસ હજી આપણા પાસે ઘણો જ બધો સ્ટોક પડ્યો છે. હજી તો 400-500 રૂપિયાનો જારો છે. 200 રૂપિયાનું માન દેવાનું હશે. ઘણો બધો યાર ઓવો થઈ ગયો છે. અડધો દેવાનું મને નથી લાગતું આ ગાય બધી ખાય વેસ્ટ ન જાય ચારું. બધું ખવાઈ જાય. ના ખાઈ ખાય. નહીં જાય. ખાઈ જ જાય. 99.9% તો બધો ખાઈ જ જાય. એવું કઈ ન થાય. કામ કે બિચારી પ્લાસ્ટિક ને ઈ બધો ખાતી હોય છે. અરે આને હવે આપણે હમણાં દઈ દઈને અહીંયા જઈને દઈ દઈએ. એ સિંદરી ન દઈ દઈએ. ખાઈ ન મને સિંદરી. બસ આ ખબર ન પડે. સો યસ ગાઈઝ ઘણી બધી ગાયો તો એવી છે જે લોકો કચરો ખાય છે, પ્લાસ્ટિક ખાય છે. લિટરલી જોઈને એટલું દુઃખ થાય કે અહીંયા એટલું છે નહીં તો ગાય ખાઈ શકે. અને ઝાડપાન પણ એટલા નથી કે ખાઈ શકે એ લોકો. અને આપણે જેવો આમ ચારો દઈને એટલે ભાગતી આવે ને એકબીજા સાથે ઝઘડીને આમ ઝઘડે ચારા માટે. એટલે બહુ બહુ કહેવાય. એક આયરી જો એ પણ ગોતે જ છે ત્યાં ઓયરી. યસ કે કાંઈક મળે. મને દઈ દો તો જરા. એક તો માખી. તો બસ મિત્રો હવે આપણે છીએ જૂની રાવલવાડી ગાયત્રી મંદિરની એક્ઝેક્ટ સામે અને અહીંયા આપણે આટલી બધી ગાયો ને આખલા ને પછી આ વાછડી ને બધા ખાય છે. 1, 2, 3, 4 ને 5 છે અહીંયા ટોટલ. અને આપણે 700 રૂપિયાનો ખાલી રંચકો લીધો તો ચરો ને બધો જુવાર ને એનામાં આટલો બધો થઈ ગયો. વિચાર કરો 50 થી 60 ગાયોને આપણને ખવડાવ્યો હશે. ડિક્કી તો આપણી ઓલમોસ્ટ હવે ખાલી થઈ ગઈ છે. યસ ડિક્કીમાં હવે કાંઈ જ નથી. આ થોડો ઘણો આ બધું છે તો આ બધું આપણે ઘરે જઈને સાફ સફાઈ પણ કરવી પડશે અને હજી આગળ પણ ઘણો પડ્યો છે. તો બસ હવે આપણે છીએ વ્યાયામશાળા ગ્રાઉન્ડમાં અને અહીંયા પણ આપણે ઘણી જ બધી ગાયો મળી ગઈ છે. ગાયો વાછડી. અરે બીવે છે ને એ માખી ને. અરે માખી બાખીમાં ઈ જરાક આડીવડી થાય ને તો શીંગડો લાગી જાય. અહીંયા 2, 4, 6 ને 1, 7 ટોટલ 7 છે ગાય.